રિવરફ્રન્ટ પર પ્રેક્ટિસ કરી રહેલું 20 યુવાનોનું આ ગ્રુપ તૈયાર છે આસામની સફર માટે। જેમાં સામેલ છે અમદાવાદના ફાયર બ્રિગેડના 12 જવાનો। સૌપ્રથમવાર ફાયર બ્રિગેડના 12 જવાનો વોટર સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે ગુજરાત બહાર જવાના છે। ખાસ વાત એ છે કે અમદાવાદનું ડ્રેગન એસોસિએશન ગુવાહાટીમાં એક ટીમને લઈ જશે, જે માટે તેઓ દિવસ રાત રિવરફ્રન્ટ પર મહેનત કરી રહ્યા છે। ફાયરની ટીમ એમ પણ સ્વિમિંગમાં અને બોટિંગની બાબતમાં આગળ હોય છે, પણ આ કોમ્પિટિશન થોડી અલગ છે, જેનાથી અમને કોઈ પ્રોબ્લેમ તો નથી, પણ સારા પરફોર્મન્સ માટે પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે, જેની માટે અમે અત્યારે રિવરફ્રન્ટ ઉપર પ્રેક્ટિસ ચાલુ કરી છે। સ્પર્ધા જીતવા માટે મહેનત કરી રહેલા આ યુવાન યુવતીઓ પાસે ડ્રેગન બોટ નથી। ડ્રેગન બોટ 9 મીટર લાંબી અને 3 ફૂટ ઊંડી હોય છે, જો કે તેના વિકલ્પ રૂપે ફાયરની સેફટી બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હાલ અમે રેસ્ક્યુ બોટની બેઝિક લેવલ પર પ્રેક્ટિસ કરવા માટે અને અમારી જે રિક્વાયરમેન્ટ છે ઇક્વિપમેન્ટ્સની અને બોટની એ સ્પોન્સરશિપ લાવવા માટે અમે ફર્સ્ટ આમાં પ્રેક્ટિસ કરીએ છીએ કે ગુજરાતનું આ સ્પોર્ટ્સ માટે અવેરનેસ આવે અને કોઈ અમને સ્પોન્સરશિપ આપે તો અમે બોટનું મેન્યુફેક્ચરિંગ કરાવીને અહીંયા પાર્ટિસિપેટ કરીને પ્રેક્ટિસ કરી શકીએ। આસામમાં વર્ષોથી યોજાતી ટ્રેડિશનલ કોમ્પિટિશનમાં ગુજરાત જીતીને આવે તો તે ગુજરાત માટે ગર્વની વાત કહેવાશે। रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा। जी हाँ, જે રીતે ડ્રેગન એસોસિએશન સતત પ્રેક્ટિસ કરી રહ્યું છે, આ પ્રેક્ટિસ તેમને મંઝિલ સુધી પહોંચાડે કે ન પહોંચાડે, પરંતુ ગુજરાતનું નામ ચોક્કસથી જે ભારતના નકશામાં અને તેમાં પણ વધુ એક વોટર સ્પોર્ટ્સ માટે પ્રખ્યાત થશે તે વાત ચોક્કસ છે। કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે દીપિકા ખુમાણ, ETV ન્યૂઝ, અમદાવાદ।